નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર વિશે આપણે અભ્યાસ કરીશું। આંતરિક વેપાર એટલે શું? તો જે દેશની ભૌગોલિક સીમાની અંદર જે વેપાર થતો હોય એ વેપારને શું કહેવામાં આવે છે? આંતરિક વેપાર। હવે સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો વેપાર એટલે શું? પહેલાના જમાનામાં શું ચાલતું હતું? વસ્તુની સામે વસ્તુ આપે, અનાજની સામે કપડા લે, કપડાની સામે બૂટ ચપ્પલ લે। તો એ પદ્ધતિ કઈ હતી? રાજા મહારાજાના વખતમાં સાટા પદ્ધતિથી વેપાર પ્રવૃત્તિ થતી હતી। જ્યારે આજના સમયમાં શું છે કે વેપાર એટલે શું છે કે વસ્તુ કે સેવાની સામે નાણાંનો વિનિમય થાય, દેવળ દેવળ થાય, એને શું કહેવામાં આવે છે? વેપાર। વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય, તેને શું કહેવામાં આવે છે? વેપાર કહેવામાં આવે છે। હવે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈએ। 4 પ્રકારે છે: સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ। સરહદની દ્રષ્ટિએમાં આંતરિક વેપાર અને વિદેશ વેપાર। આંતરિક વેપાર એટલે શું? તો દેશની ભૌગોલિક સીમા જે નક્કી કરેલી હોય અને એના દ્વારા જે વેપાર થતો હોય એને શું કહેવાય? આંતરિક વેપાર। વિદેશ વેપાર એટલે સરહદની દ્રષ્ટિએ જે નક્કી કર્યું કે આ બોર્ડર ભારતની છે અને ભારતની બહાર જે વેપાર આયાત અને નિકાસ આપણે જે કહીએ એ પ્રવૃત્તિને શું કહેવાય? વિદેશ વેપાર। પછી છે વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર। પ્રત્યક્ષ વેપાર એટલે એવા પ્રકારનો વેપાર કે ગ્રાહકોને સીધી જ રીતે માલ પૂરો પાડવો અને પ્રત્યક્ષ કહેવાય। અને પરોક્ષ વેપાર એટલે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર। એટલે આડકતરી રીતે તમે જે માલનું વેચાણ કરો એને શું કહેવાય? પરોક્ષ વેપાર। માં જથ્થાબંધ વેપાર છે અને છૂટક વેપાર છે। જથ્થાબંધ વેપાર એટલે જથ્થામાં માલ ઉત્પાદક પાસેથી લઈ જાય અને માલનું યોગ્ય જગ્યાએ એનું વિતરણ કરે। અને છૂટક વેપાર એટલે નાના નાના કરિયાણાની દુકાનો જુઓ કે ફેરિયાઓ જુઓ કે તમને ઘરે ઘરે સુધી માલનું પહોંચાડે, એને શું કહેવાય? છૂટક વેપારની પ્રવૃત્તિ। નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ શાખ પર અને રોકડ પર એટલે જે વસ્તુ લેવી છે એની નાણાંની ચૂકવણી કઈ રીતે થાય? 2 પ્રકારે। યા તો શાખ એટલે કે ઉધાર, તમે નામામાં પણ જોયો હશે કે શાખ એટલે શું કહેવાય? ઉધાર। તો ઉધાર પર પણ તમે વેપાર કરી શકો અને રોકડ પર એટલે વસ્તુ લેવા કોઈ ગ્રાહક આવે તો ઉધાર પણ વેચાણ કરી શકો, 6 મહિને 12 મહિના સુધી નામું લખી નાખો અને માલનું ઉધાર વેચાણ કરો। અને પછી શું છે? રોકડ વેપાર। રોકડ વેપાર એટલે કે વસ્તુ કે સેવા એક હાથે લો અને એક હાથે નાણું લો, એને શું કહેવાય? રોકડ વેપાર। નેક્સ્ટ છે માલ રવાનગીની દ્રષ્ટિએ। માલ રવાનગીની દ્રષ્ટિએમાં 2 પ્રકાર છે: હાજર પરનો વેપાર અને વાયદાનો વેપાર। હવે હાજર પરનો વેપાર એટલે શું? કે આપણા ચોરસ જે ગોડાઉન છે, હાજર છે માલ, એમાં જેટલો માલ હોય એનો વેપાર કરવો એને હાજર પરનો વેપાર કહેવાય। અને વાયદાનો વેપાર, વાયદો એ આપણો ગુજરાતી શબ્દ છે કે ફોન પર કોઈ ગ્રાહક કે મારે આટલા પ્રકારનો આટલો માલ જોઈએ છે કે આટલી ટાઈપ્સની પેટીઓ મારે જોઈએ છે, એ પ્રકારનો આપણને ફોન કરે એને શું કહેવાય? વાયદા પરનો વેપાર। આપણી જોડે હાજર ગોડાઉનમાં માલ નથી પણ આપણે એમને વાયદો આપીએ કે આ હું પ્રયત્ન કરીશ કે અઠવાડિયામાં 10-15 દિવસમાં તમારા સુધી માલ પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ, એવી જે બાંહેધરી આપે એ પ્રકારના વેપારને શું કહેવાય? વાયદા પરનો વેપાર કહેવાય છે। હવે આપણે જોઈએ જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર। તો જે જથ્થાબંધ વેપાર છે એ ઉત્પાદક અને છૂટક વેપારીઓની જોડતી ઘણી સમાનરૂપ છે। જો જથ્થાબંધ વેપારી ના હોય તો છૂટક વેપારી એટલે ગ્રાહકો સુધી માલ યોગ્ય જગ્યાએ પૂરો પાડી શકે નહીં। માટે ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે, જથ્થાબંધ વેપારીઓ બલ્કમાં માલ લઈ જાય અને જથ્થાબંધ વેપારીઓ પાછા શું કરે? છૂટક વેપારીઓને માલ પૂરો પાડે અને આ છૂટક વેપારીઓ કોને પૂરો પાડે? ગ્રાહકોને પૂરો પાડે। તો એ જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક બંને વેપારીઓ વચ્ચે કેવું છે? જોડતી કડીરૂપ સમાન જોવા મળે છે। હવે આપણે જથ્થાબંધ વેપાર વિશે ભણીશું કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ પ્રકારની સેવાઓ આપે છે। આ જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને કઈ સેવાઓ આપે છે અને છૂટક વેપારીઓને કઈ સેવા આપે છે? તો પહેલું છે મોટા જથ્થામાં વર્દી। વર્દી એટલે શું? વર્દી એટલે ઓર્ડર
એ ગ્રાહકોને પૂરી માહિતી હોતી નથી અને બજારમાં ગ્રાહકોને રુચિ, ટેવ, ફેશન અને કયા પ્રકારની વસ્તુ જોઈએ છે એવી ટેકનોલોજી વાળી વસ્તુઓ જોઈએ છે એ ઉત્પાદકને તો ના ખબર પડે ને કે કઈ રીતે ગ્રાહકોને જોઈએ. જે ઉત્પાદક હોય છે એ તો ઘરે ઘરે જઈને ના કરી શકે. ત્યારે કોણ મદદરૂપ થાય છે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી ગ્રાહકોને કેવા પ્રકારની રુચિ છે, કેવા પ્રકારના શોખ ધરાવે છે, બજારમાં કેટલી માંગ છે, કઈ વસ્તુની વધારે માંગ છે, કઈ સીઝન ચાલુ થઈ તો લોકો વધારે પ્રકારની વસ્તુઓ ખરીદવા માંડ્યા છે, એ બધી જ જથ્થાબંધ વેપારીઓ માહિતી કોને પૂરી પાડે? ઉત્પાદક વેપારીને પૂરી પાડે. એટલે ઉત્પાદન કરતો હોય એ વ્યક્તિને જથ્થાબંધની બજાર ડોળીની માહિતી પૂરી પાડે છે. થર્ડ પોઈન્ટ છે માલના સંગ્રહમાંથી મુક્તિ. હવે ઉત્પાદનને એક ગોડાઉન કરેલું હોય તો એ ગોડાઉનમાં કેટલો માલનો સંગ્રહ કરે અથવા જે ધન વસ્તુ છે એનો તો સંગ્રહ થઈ શકે, પરંતુ નાશવંત વસ્તુઓ છે એનો સંગ્રહ કરી શકાતો નથી. જેમ કે દૂધ છે, ફળ છે, શાકભાજીઓ છે, એ બધું જલ્દીથી બગડવાની શક્યતા રહે છે. તો એને એક જ દિવસની અંદર ઉત્પાદન થયું હોય તો જથ્થાબંધ વેપારી દ્વારા બજારમાં માલનું વિતરણ કરવાનું ચાલુ કરી દેવું પડે. નકર માલ શું થઈ જાય? બગડી જાય. એટલે જે ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડે એ કરવો પડતો નથી, કારણ કે ત્યારે કોણ મદદરૂપ થાય છે? જથ્થાબંધ વેપારી. પછી છે વેચાણમાંથી મુક્તિ. વેચાણમાંથી મુક્તિ એટલે શું? તો કયા પ્રકારનું માલનું વેચાણ થાય છે એ ઉત્પાદકને જોવાનું નથી. કોણ જોવે? જથ્થાબંધ વેપારી. કઈ કઈ રીતે માલ પૂરો પાડવો, ઉધાર પર, શાક પર, રોકડ પર, કોણ વ્યક્તિ કઈ રીતે ઘરે જઈને આપો, હોમ ડિલિવરી કરવી, બધી જ વ્યક્તિઓનું ડિસિઝન કોણ લે? જથ્થાબંધ વેપારીઓ. એટલે વેચાણમાંથી પણ શું થઈ જાય? મુક્ત થઈ જાય. મૂડીની છૂટ. ઉત્પાદકને મૂડીની શું રહે? છૂટ રહે. કારણ કે આજે ઉત્પાદન થયું, કાલે જથ્થાબંધ વેપારી માલ લઈ જાય એટલે તરત જ રોકડા સામે આપી દે. એટલે ઉત્પાદકને બીજો કાચો માલ લાવવા, મજૂરોને મજૂરી ચૂકવવા જે પૈસાની જરૂર પડે છે જથ્થાબંધ વ્યક્તિ પાસેથી તરત જ એને માલનું પૂરું થઈ જાય છે. એટલે શું થાય? મૂડીમાંથી છૂટ. જોખમોમાંથી મુક્તિ. હવે જોખમમાંથી મુક્તિ એટલે શું? તો જે આપણે ગોડાઉનમાં માલ લાવેલો છે કે અકસ્માત થવાનો ભય, ચોરી થાય, લૂંટફાટ થાય, આગ લાગે, તો ઘણી અમુક વસ્તુઓમાં આગ લાગવાથી બધો માલ બળી જાય, તો ત્યારે એનો જોખમમાંથી શું થઈ જાય? મુક્તિ થઈ જાય. કારણ કે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી છે એ શું થઈ જાય? માલ લઈ જાય આપણે જોડે. એટલે ગોડાઉનમાં એટલો બધો માલનો સંગ્રહ ના હોય તો આપણે જોખમનું પ્રમાણ રહેતું નથી. હવે સેકન્ડ પોઈન્ટ છે છૂટક વેપારની સેવાઓ. એટલે છૂટક વેપારને કઈ પ્રકારની સેવાઓ આપે છે એના વિશે સમજીએ તો જરૂરિયાત પ્રમાણે માંગ. હવે છૂટક જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ પ્રકારની સેવાઓ મળે? કે જરૂરિયાત પ્રમાણે માંગ. જથ્થાબંધ વેપારીઓ જથ્થામાં ઉત્પાદક પાસેથી માલ લઈ આવે અને પછી એ છૂટક વેપારીઓને જેટલો જરૂર પડે 200 પેટી, 100 પેટી, આટલો વસ્તુ, તો એ પ્રમાણે માલનું શું કરી દે છે? વેચાણ કરે છે. પછી જે શાક પર માલ. એટલે માલનું ઉધાર વેચાણ પણ કરી શકે છે. એટલે છૂટક વેપારીઓ પાસે કેવું હોય કે ગ્રાહકો ઘણીવાર રોકડેથી માલ લઈ જતા હોય, ઘણીવાર નામાંથી ચાલતું હોય અને શાક પર માલનું વેચાણ ચાલતું હોય. તો છૂટક વેપારીઓ પાસે એટલા પૈસા હોય નહીં, ત્યારે એ પૈસાનું જે વેચાણ છે એ કોણ કરી આપે છે? શાક પર માલ. એટલે જથ્થાબંધ વેપારીઓ એને ઉધાર માલ આપે અને છૂટક વેપારીઓ પાછું વેચાણ કરે, જેવા પૈસા એવા જથ્થાબંધ વેપારીને આપી દે. થર્ડ પોઈન્ટ છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. છૂટક વેપારીઓને ઘરે ઘરે જઈને જાહેરાત ખર્ચ કરવી પડતી નથી, કારણ કે ઉત્પાદકે એના હોર્ડિંગ્સ લગાવેલા હોય, એનું પ્રોડક્શન થતું હોય, એટલે જાહેરાત ખર્ચમાં શું થઈ જાય? ઘટાડો. ફરિયાદોનો નિકાલ. ફરિયાદનો નિકાલ એટલે ગ્રાહકોની જે ફરિયાદ આવે છે કે આ વસ્તુ બગડી જાય છે, આ વસ્તુનો ભય છે, એ નિકાલ કોણ કરી આપે છે? છૂટક વેપારી ઉત્પાદક જોડે ના જાય, કોની જોડે જાય? જથ્થાબંધ વ્યક્તિ હોય એની જોડે જાય છે. પછી જે માર્ગદર્શન. છૂટક વેપારીઓ ગ્રાહકોને માર્ગદર્શન આપે કે આ પ્રકારની વસ્તુ સારી છે, અથવા ઘણીવાર કેવું થાય છે કે ટેકનોલોજીમાં વારંવાર પરિવર્તન આવે છે, તો ટેકનોલોજીમાં જ્યારે પરિવર્તન આવે તો ગ્રાહકોને વસ્તુ કઈ રીતે વાપરવી, એનો યોગ્ય યુઝ કઈ રીતે કરવો એની જાણ હોતી નથી. ત્યારે છૂટક વેપારીઓને શું કરે છે? યોગ્ય માર્ગદર્શન આપે છે. અને જ્યારે જથ્થાબંધ વેપારી માલ આપે ત્યારે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માર્ગદર્શન આપે અને એ છૂટક વેપારી આપણા બધા ગ્રાહકોને માર્ગદર્શન
આપે છે। તેવી જ રીતે હવે આપણે શું જોઈશું, છૂટક જથ્થાબંધ વેપારની જરૂરિયાત જોઈ લીધી। હવે જોઈએ આપણે છૂટક વેપાર, એટલે છૂટક વેપાર કઈ રીતે ચાલે છે એની વિશે માહિતી મેળવીએ। છૂટક વેપાર તો જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલની જે ખરીદી કરવામાં આવે અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે માલનું વેચાણ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, છૂટક વેપાર કરવામાં આવે। તો છૂટક વેપાર છે એ કોની જોડતી કડી રૂપ છે, જથ્થાબંધ વેપારી અને ગ્રાહક, જથ્થાબંધ ગ્રાહક અને માલ કોણ પૂરો પાડે, છૂટક। જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલ લઈને છૂટક વેપારી ગ્રાહકોને માલ પૂરો પાડે છે। તો એ શું કહેવાય છે, છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો સુધીની જોડતી કડી સમાન જોવા મળે છે। હવે જે છૂટક વેપારીઓની સેવાઓ જોઈએ તો ઉત્પાદકને કેવા પ્રકારની સેવાઓ મળે છે, બજાર અંગેની માહિતી। હવે છૂટક વેપારીઓ ગ્રાહકોની રુચિ, અભિરુચિ, પસંદગી, ટેવ જાણીને કોને કે, ઉત્પાદકને કે, એટલે જથ્થાબંધ વેપારીને કે આ પ્રકારનો માલ ગ્રાહકો લેવાનું પસંદ કરે છે, તમે આ પ્રકારનું એનું ઉત્પાદન કરો। નેક્સ્ટ છે જાહેરાતમાં મદદરૂપ, એટલે બોર્ડ બનાવવા, ટેમ્પલેટ બનાવવા, હોર્ડિંગ્સ બનાવવી। તો છૂટક વેપારીઓ શું કરે કે ઉત્પાદકનું જે પ્રોડક્શન કરે છે એ અંગેની જાહેરાતો ઘરે ઘરે જઈને ટેમ્પલેટ ફેંકી આવે, બોર્ડ હોર્ડિંગ્સ લગાવી દે 4 રસ્તા પર, એ બધું કાર્ય કોણ કરે છે, છૂટક વેપારી। પછી જે શાકપત્રમાં વધારો, હવે શાકપત્રમાં વધારો એ કઈ રીતે, શાક એટલે શું, સામાન્ય ભાષામાં શાક એટલે પ્રતિષ્ઠા અને ઉદ્યોગ, કે આપણી શાક કેવી છે, બજારમાં આપણું ઉત્પાદન કરીએ છીએ એમાં લોકો કઈ રીતે જોવે છે, નથી કહેતા કે આ વ્યક્તિની વસ્તુ સારી જો, આ ઉત્પાદન આ કંપનીનું નામ છે તો સારું જો, તો એ પ્રકારની એને શાક ઊભી કરી કહેવાય। તો એ શાક ઊભી કરવામાં મદદરૂપ કોણ થાય, છૂટક વેપારી થાય। છૂટક વેપારી રીતે આપણને મદદરૂપ થાય કે આ પ્રકારની વસ્તુઓ સારી છે, ગ્રાહકોને આકર્ષે અને ગ્રાહકોમાં એ વ્યક્તિ પ્રત્યેની પ્રતિષ્ઠામાં શું થાય, વધારો થાય। તો છૂટક વેપારી શાકપત્રતામાં વધારો કરવામાં પણ ઉત્પાદકને મદદરૂપ થાય છે। હવે છૂટક વેપારીઓના શું જોઈએ, ફાયદા। પહેલું છે પસંદગીની તક। પસંદગીની તક એટલે શું, તો છૂટક વેપાર જો ના હોય તો આપણને આપણી પસંદ પ્રમાણે માલ મળી શકે નહીં। એટલે પસંદગીની તકમાં શું છે કે છૂટક વેપારીઓ આપણને યોગ્ય પસંદ પ્રમાણે અલગ અલગ પ્રકારની અલગ અલગ કંપનીનો માલ હોય એની જોડેથી આપણને જે પસંદગી થતી હોય, જે અનુકૂળ આવતું હોય એની વસ્તુ આપણે ખરીદી શકીએ, એટલે ગ્રાહકોને પસંદગીની તક મળે। બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઘરે બેઠા માલ પૂરો પાડવો। ખાસ અત્યારે સિચ્યુએશન પ્રમાણે ઘરે બેઠા માલ પૂરો પાડ્યો, જો છૂટક વેપાર ના થતો હોય તો આપણે જે ઓનલાઈન આપણને હોમ ડિલિવરી કરી આપે, મોબાઈલમાંથી આપણે લિસ્ટ ચૂઝ કરીને કહી દઈએ કે આટલી વસ્તુઓ વિધિન 2-3 દિવસમાં અથવા 24 કલાકમાં આપણને વસ્તુઓ છૂટક વેપારીઓ પૂરી પાડે છે। તો ઘરે બેઠા માલની સેવાઓ ગ્રાહકોને આપે છે। થર્ડ પોઈન્ટ છે ફરિયાદોનો નિકાલ। ફરિયાદનો નિકાલ એટલે ગ્રાહકોને જે ફરિયાદ થતી હોય એને યોગ્ય જગ્યાએ શું હોય એનો નિકાલ કરી આપે, કે આપણને ખબર છે કે આ વસ્તુઓ બગડી ગયેલી છે તો માલનો આપણે શું કરવું પડે, બદલાવવો પડે, અથવા ડેમેજ વસ્તુ આવે તો આપણે ફરિયાદ કોને કરવાની, ઉત્પાદક સુધી તો ના જઈ શકીએ ને, તો ઉત્પાદન તો બીજા સિટીમાં થયું હોય તો ત્યાં તો આપણે ના જઈ શકીએ, તો આપણે ફરિયાદ કોને કરીએ, છૂટક વેપારીને કરીએ। છૂટક વેપારીએ ફરિયાદ લઈને કોણ જાય, ઉત્પાદક પાસે જાય। ગ્રાહકોની શાક પર વેચાણ, ગ્રાહકનો જે ઉધાર માલ છે એ ઉધાર માલના શાક પર વેચાણ કોણ કરી આપે છે, છૂટક વેપારીઓ કરી આપે છે। ગ્રાહકોને એમનું સંપર્કમાં આર્થિક પરિસ્થિતિ જે કહેવાય એ પ્રમાણે ઉધાર અથવા રોકડેથી
જવાનું હોય, એને સ્ટાર્ટઅપ કરવાનું હોય, એ નવી ટેકનોલોજી શીખવાની હોય, એક ડાયરેક્ટ કંપની આપણને શીખવાડવા ના આવે, ઉત્પાદક શીખવાડવા ના આવે, કોણ શીખવાડવા આવે? છૂટક વેપારી. એટલે આપણે જેની દુકાનેથી જે આપણે વોશિંગ મશીન, ફ્રીજ છે, ટીવી છે, તો એની સર્વિસ આપણને સમજાવવા કે કઈ પ્રકારનું છે, જેનું સ્ટાર્ટિંગ લેવલ છે એ શીખવાડવાનું અને કરવાનો વ્યક્તિ કોણ આવે? આપણને છૂટક વેપારી આપણને ઘરે આવીને શીખવાડી જાય છે. તો એ સેવા કેવી કહેવાય? વેચાણ તો કરી દીધું, પણ વેચાણ પછી પણ ગ્રાહકના ઘરે જઈને એ આપણને વસ્તુ શીખવાડવાની સેવાઓ આપે છે. પછી છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. હવે આપણે બહુ બધી કંપનીની વેરાયટીઝ હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, ત્યારે ખરીદીની નિર્ણય કરવામાં કોણ મદદરૂપ થાય છે? છૂટક વેપાર. એટલે જે દુકાનવાળા ભાઈ હોય એ આપણને કહે કે આ પ્રોડક્શન સારું છે, આ વસ્તુ સારી છે, આ વસ્તુ લેશો તો આટલી સસ્તી પડશે, આનું આટલું માર્જિન છે, આમાં આટલું બેનિફિટ છે, આટલું કમિશન રહેલું છે, એ બધી સમજ અને આપણને સહાય કોણ કરે છે? છૂટક વેપારીઓ. માલના સંગ્રહમાંથી મુક્તિ, કે જરૂરિયાત મુજબ જ માલ પૂરો પાડવાનો, એટલે આપણે સંગ્રહ કરવો પડતો નથી. પછી ગ્રાહકોને માર્ગદર્શન, એટલે ભવિષ્યમાં ભાવ વધવાના છે, પુરવઠો ઘટવાનો છે, કે અત્યારે તેલના ભાવ આટલા રૂપિયા છે 2500 કે 2400, તો ભવિષ્યમાં ના ભાવ વધશે કે ઘટશે તે અંગેની જાહેરાત. એટલે જે વ્યક્તિ સમજ કોણ આપે? છૂટક વેપારી. એ દુકાનવાળા ભાઈ આપણને સમજ આપે કે હવે ભવિષ્યમાં ભાવનું શું થાય છે? વધારો થાય છે. આપણે તરત જ એ શું કરીએ? વસ્તુ ખરીદી લઈએ, અથવા ભવિષ્યમાં એ વસ્તુનો પુરવઠો ઘટી જવાનો છે તો આપણે એ સ્ટોકમાં રાખવાની ખબર પડે તો ગ્રાહકોને શું કરે છે? માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આપણે એના ફાયદા જોઈએ, પણ સ્વાભાવિક છે જે ફાયદા હોય એની સાથે એની મર્યાદા તો છુપાયેલી હોય જ છે. ફાયદા હોય ત્યાં મર્યાદા હોય ને હોય. પહેલી મર્યાદા છે વધુ મૂડી રોકાણ. વધુ મૂડી રોકાણ એટલે શું? તો ગ્રાહકોની પસંદગીની તક પ્રમાણે વિવિધ વસ્તુઓ રાખે તો છૂટક વેપારીને શું કરવું પડે? મૂડી રોકાણ વધુ કરવું પડે. કારણ કે એક જ પ્રકારની વસ્તુ રાખે તો કોઈ ગ્રાહકોને જરૂરી નથી કે બધી જ વસ્તુઓ ગ્રાહકોને ગમે છે, મને બીજી ગમતી હોય, બીજાને પણ બીજી ગમતી હોય, તો વિવિધ પ્રકારની વસ્તુઓ રાખવા માટે મૂડી રોકાણ છૂટક વેપારને શું કરવું પડે? વધુ. માટે છૂટક વેપારી માટે શું છે? મર્યાદા જોવા મળે છે. નેક્સ્ટ છે નાશવંત વસ્તુ બગડી જવાનું જોખમ. જે નાશવંત વસ્તુઓ છે એ બગડી જાય તો એને શું જોવા મળે છે? જોખમ જોવા મળે છે. કારણ કે નાશવંત વસ્તુમાં કેવું હોય? છૂટક વેપારીઓ દુકાનમાં લાવીને મૂકે પણ ગ્રાહકો લઈ ના જાય તો પૈસા તો એને જથ્થાબંધ આપી દીધા હોય, છૂટક વેપારીઓના માથે શું થાય? આખું જોખમ ઉઠાવવાનું ચાલુ થાય છે. એવી જ રીતે વસ્તુઓ અપ્રચલિત થવાનો, ટેકનોલોજી બદલાઈ જાય એટલે વસ્તુઓ શું બની જાય? અપ્રચલિત બની જાય. એટલે માર્કેટમાં જેટલી જાહેરાત ઓછી થાય તો વ્યક્તિ ખરીદવા જ ના આવે, એટલે વસ્તુ શું થઈ જાય? અપ્રચલિત થઈ જાય. પ્રચલિત વસ્તુ તો બધા ખરીદવા આવે, પણ જ્યારે નવી ટેકનોલોજી વાળી વસ્તુ માર્કેટમાં આવે ત્યારે વસ્તુનું વધારે વેચાણ થતું નથી. અથવા ઘણું એવું હોય કે યંગસ્ટર તો અપનાવી લે નવી ટેકનોલોજી, પણ જે વૃદ્ધ લોકો છે એ જે પરંપરાગત જે જીવતા આવ્યા છે, જેમનો પોશાક છે, ખોરાક છે, રહેણી કહેણી છે, તે જલ્દીથી બદલી શકતા નથી. ત્યારે છૂટક વેપારીઓને શું થાય? વધારે પડતું નુકસાન જોવા મળે છે. નુકસાન વધઘટ, ભાવમાં વધઘટનું જોખમ છૂટક વેપારીઓ પર રહેલું છે. 5th પોઈન્ટ છે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે ઘણી વખત એવું જોવા મળે કે એવું માઇન્ડસેટ થઈ ગયું હોય ગ્રાહકના મનમાં કે આ પ્રકારની વ્યક્તિની વસ્તુ છે ને ખરાબ જ હોય, કે આની વસ્તુ તો સારી જ હોય. તો જે પહેલા એકવાર ભૂલ થયેલી હોય અને જે ખરાબ વસ્તુ હોય, જે માઇન્ડસેટ થઈ ગયું હોય, પહેલાનો જે પૂર્વગ્રહ બંધાયેલો હોય, રૂઢિચુસ્તતા મનમાં આવી ગયું હોય, એ પૂર્વગ્રહને દૂર કરવો બહુ અઘરું પડે. જ્યારે પૂર્વગ્રહ ગ્રાહકના મગજમાં બંધાઈ જાય ત્યારે છૂટક વેપાર અને છૂટક વેપારમાં શું થઈ જાય? મર્યાદા. કારણ કે ગ્રાહકો એટલી વસ્તુ ખરીદી શકતા નથી. આમ આપણે એને શું જોયું? છૂટક વેપારીઓના ફાયદા જોયા અને છૂટક વેપારીઓને શું જોઈ? મર્યાદા. હવે છૂટક વેપારના પ્રકારો જોઈએ.
ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિ. એમાં ખાતાવાળી દુકાનો, ફેરિયાઓ છે. ફરતી દુકાનોમાં શું જોવા મળે? ફેરિયાઓ જોવા મળે. ફેરિયાઓ, શેરી વિક્રેતાઓ, કામચલાઉ વેપારીઓ, નિશ્ચિત દિવસના વેપારીઓ, ગુજરી આટના વેપારીઓ, બધા શેમાં આવે? ફરતી દુકાનમાં. હવે છૂટક વેપારમાં ફર્સ્ટ પોઈન્ટ છે એના પ્રકારમાં ફરતી દુકાન. ફરતી દુકાનમાં શું છે? ફેરિયા. ફેરિયા કોને કહેવાય? કે આપણે ગ્રાહકોને જુદા જુદા સ્તરે માલનું વેચાણ કરે, ઘરે ઘરે જઈને જે વેચાણ કરે એને શું કહેવામાં આવે છે? ફેરિયા કહેવામાં આવે છે. જેમાં કે એક સ્થળેથી બીજા સ્થળે માલનું વેચાણ કરે, રેલવે સ્ટેશન પર કરે, બસ સ્ટેશન પર કરે, જે પેકેટો છે, પાણીના પાવ છે, બધું વેચવા અને વિતરણ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? ફેરિયા કહેવામાં આવે છે. બીજું છે કામચલાઉ વેપારી. કામચલાઉ વેપારી એટલે શું? કે આ સીઝન આવી એ પૂરતો વેપાર કરવામાં આવે એને શું કહેવાય? કામચલાઉ વેપારી. દાખલા તરીકે દિવાળી આવી તો ફટાકડા, દિવાળીના તહેવાર પર જે ફટાકડાઓ ની દુકાન સ્થાપવામાં આવે એને કામચલાઉ વેપારી. જેવી દિવાળી જતી રહે એટલે ફટાકડા કાઢીને મૂકી દે અને પછી સીઝન આવે ઉત્તરાયણની, તો ઉત્તરાયણની સીઝનમાં શું કરે? એ પતંગ અને દોરીનું ચાલુ કરે. એટલે એ શું થાય? ફરતી દુકાન, કામચલાઉ વેપારીઓ કહેવાય. એ જરૂરિયાત પ્રમાણે કાર્ય કરે. એવી જ રીતે ઉનાળો આવે તો સુતરાઉ કાપડનું વેચાણ કરે, ચોમાસું આવે તો છત્રી અને રેઇનકોટનું વેચાણ કરે. એટલે આ પ્રકારના કામચલાઉ વેપારીઓ જોવા મળે છે. પછી છે નિશ્ચિત દિવસના વેપારી. નિશ્ચિત દિવસના વેપારીને શું કહેવાય? નિશ્ચિત દિવસના વેપારી એટલે કોઈ એક દિવસ નક્કી કરેલો અઠવાડિયે કે રવિવારે ભરાય, બુધવારે ભરાય કે ગુરુવારે ભરાય. તો જે નદી તટ પર પુલ નીચે જે ગ્રાહકો વેપારીઓ વેચાણ કરે અને ગ્રાહકો ત્યાં શું કરે? એ વસ્તુની ખરીદી કરે એને શું કહેવાય? નિશ્ચિત દિવસના વેપારી. તે નક્કી કરેલું કે દર રવિવારે 9 થી સાંજના 5 સુધી વસ્તુનું વેચાણ થશે. તો એ વ્યક્તિઓને શું કહેવાય? નિશ્ચિત દિવસના વેપારીઓ કહેવામાં આવે છે. જેને ગુજરી કે હાટ પણ કહેવામાં આવે. પછી છે શેરી વિક્રેતા. શેરી વિક્રેતા એટલે ફૂટપાથ પર અથવા શેરીએ ગલીએ ગલીએ જઈને જે શાકભાજી છે, ફ્રૂટો છે, માલનું જે વેચાણ કરવામાં આવે એને શું કહેવાય? શેરી વિક્રેતા. એવી જ રીતે હવે જોઈએ સ્થાયી દુકાન. હવે સ્થાયી દુકાનોના પણ બે પ્રકાર છે. મોટા પાયા પરની દુકાનો, નાના પાયા દુકાનો, ફ્રેન્ચાઇઝો, ટપાલ વ્યવહારી વગેરે પ્રકારના પ્રકારો જોવા મળે છે. એમાં પહેલું છે ખાતાવાળી દુકાનો. સ્થાયી દુકાનોનો પહેલો પ્રકાર છે ખાતાવાળી દુકાન. એટલે શું? ખાતાવાળી દુકાન એટલે અહીંયા દુકાન શબ્દ વાપરે પણ આપણા માઇન્ડમાં રાખીએ કે મોલ, કે જ્યાં અલગ અલગ વિભાગ રાખવામાં આવે અને બધી જીવન જરૂરિયાતની, મોજ શોખની, મનોરંજનની દરેક વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે એને શું કહેવાય? ખાતાવાળીની દુકાનો. હવે ખાતાવાળી દુકાનોના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ શું છે? સંચાલક. એનું મોટા પાયા પર શું થાય છે? વેચાણ થાય છે. એ ખાતાવાળી દુકાનોમાં બધા જ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે તો વસ્તુનું વેચાણ શું જોવા મળે? મોટા પાયા પર. સેકન્ડ છે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ વિભાગ. કરિયાણાનો વિભાગ અલગ હોય, વોશિંગ માટે સાબુ મૂકી વાપરતા હોય એનો વિભાગ અલગ હોય, મેન્સ માટેના કપડાનો અલગ હોય, ચિલ્ડ્રન્સ વેરનો અલગ હોય, વુમન્સ વેરનો અલગ હોય, એમ અલગ અલગ વિભાગો પાડવામાં આવે છે. પછી છે માલિકી અને સંચાલન. તો ખાતાવાળી દુકાનોમાં માલિકી અને સંચાલન કોનું હોય? એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એ ખાસ યાદ રાખી લેવું કે ખાતાવાળી દુકાનોમાં માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં જોવા મળે છે. ભલે બધી અલગ અલગ એની ફ્રેન્ચાઇઝો હોય પણ સંચાલન કોણ કરે? એક જ માલિક અને વ્યક્તિ પણ કોણ હોય? એક જ હોય છે. શહેરી વિસ્તારોમાં આ પ્રકારની વસ્તુઓ ખાતાવાળી મોટા ભાગે મેટ્રો સિટી હોય ત્યાં જોવા મળે છે. ધારો કે તમે શોપિંગ મોલ લઈ લો તો ત્યાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે. મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે. કર્મચારીઓને તાલીમ.
પછી છે વધુ ખર્ચ. સ્વાભાવિક છે કે જ્યાં મોટું સર્જન હોય ત્યાં ખર્ચો પણ શું હોય? મોટો હોય. કારણ કે એક બે ફ્લોર ઉપર આખું ઉત્પાદન અને વસ્તુનું વેચાણ થતું હોય તો ખર્ચો પણ શું જોવા મળે? વધારે. કારણ કે ત્યાંના એસી છે, વેન્ટિલેટર રાખવામાં આવેલા હોય, અલગ અલગ વેન્ટિલેશન પ્રમાણે વસ્તુ, નાશક વસ્તુ માટે કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે તો એ બધું એનો ખર્ચો શું હોય છે? વધારે જોવા મળે છે. પછી જે ગ્રાહકોને સગવડ, તો ખાતાવાળી દુકાનોમાં ગ્રાહકો માટેની સગવડો બહુ જ જોવા મળે. મનોરંજન માટે થિયેટર રાખવામાં આવે, ખાણીપીણી માટે અલગ અલગ વસ્તુઓની સ્થાપના કરવામાં આવે, ફ્રેન્ચાઇઝ રાખવામાં આવે. એ આખો મોલ હોય એની અંદર તમને ખાવા પીવાનું પણ મળી જાય, પિક્ચર જોવું હોય તો થિયેટર પણ અવેલેબલ હોય, ઇન્ડોર ગેમ પણ રાખવામાં આવે, પૂલ ટેબલ છે, ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે જેવા બોર્ડ રાખવામાં આવે એટલે તમને મનોરંજનનો પૂરતો સમય ત્યાં મળી જાય. પછી છે માર્ગદર્શન, એટલે કર્મચારીઓને વસ્તુ અંગેનું સલાહ સૂચન અને માર્ગદર્શન પણ પૂરું પાડતો જોવા મળે છે. આથી આપણે શું થઈ? ખાતાવાળી દુકાનોની વાત થઈ. એવી જ રીતે સેકન્ડ છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનો એટલે શું? કઈ રીતે એને સ્થાયી દુકાનો? કે જ્યાં સ્થાપના અલગ અલગ જગ્યાએ હોય, મોટા પાયા પર છૂટક વેચાણ થતું હોય, માલિક એક હોય પણ જુદા જુદા સ્થળે તેનું સંચાલન થતું હોય. અહીંયા જે દુકાન છે એ તમને ક્યાં જોવા મળે? ભાવનગરમાં પણ જોવા મળે, અમદાવાદમાં જોવા મળે અને સુરતમાં પણ જોવા મળે. એનું ઉદાહરણ લઈ લઈએ આપણે સ્થાયી દુકાનોનું. એક જ જગ્યાએ સ્થાપના થતી હોય એમાં છે સ્થાયી દુકાનોમાં સંકળાયેલી દુકાનો. હવે સંકળાયેલી દુકાનો છે એ સંકળાયેલી દુકાનોમાં શું હોય? તો તમે ડીમાર્ટનું ઉદાહરણ આપો કે ડીમાર્ટ છે એ અમદાવાદમાં પણ જોવા મળે, ભાવનગરમાં પણ જોવા મળે, સુરતમાં પણ જોવા મળે, રાજકોટમાં પણ જોવા મળે. તો ત્યાં તેની સ્થાપના કેવી હોય? સર્જન મોટું હોય, સંચાલન પણ હોય, વ્યક્તિ એક જ કરતો હોય પણ અલગ અલગ જગ્યાએ એક જ પ્રકારની તેની સજાવટ હોય, બાહ્ય જે દેખાવ હોય, એનો લોગો હોય, જ્યાં જે પ્રોડક્ટનું વેચાણ થતું હોય, પ્લસ કિંમત પણ કેવી મળે? એક જ સરખી તમને કિંમત જોવા મળતી હોય છે. તેને શું કહેવાય? સંકળાયેલી દુકાનો કહેવામાં આવે છે. લક્ષણો જો એમાં પહેલું લક્ષણ છે એક જ માલિક. સંકળાયેલી દુકાનોમાં માલિકની વ્યક્તિ કોણ હોય છે? એક જ હોય છે. સજાવટ એક સરખી, એટલે દુકાનોની જે સજાવટ, બાહ્ય જે દેખાવ રાખવામાં આવે છે, એનું જે લોગો, એનું જે બોર્ડ મારવામાં આવે છે એ સજાવટ કેવી હોય? એક સરખી. ઇવન અંદર પણ જે ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે અહીંયા પણ સરખા હોય. સુરત સિટીમાં જાઓ તો સુરતમાં પણ સરખા હોય, ભાવનગરમાં પણ એ જ પ્રકારનું સરખું હોય. એટલે ગ્રાહક અહીંયા માલની ખરીદી કરે અથવા સુરત જઈને ખરીદી કરે તો માઇન્ડસેટ શું હોય? સરખું જ હોય કે અહીંયા પ્રકારનું આ ફ્લોર પર આ વસ્તુ હોય તો બીજા તમે સિટીમાં જાઓ અથવા એક સિટીમાં 3 પણ આવેલા હોય છે કે જે મોટું સિટી હોય ત્યાં અલગ અલગ એરિયા પ્રમાણે ડિમાન્ડ ખોલેલા હોય તો એ પ્રમાણે આપણે એ વસ્તુની સજાવટ એક સરખી હોવાથી વસ્તુનું લેવાનું આપણને ખબર શું થાય? આસાનીથી કે ખબર જ હોય કે અહીંયા જઈએ તો આ વસ્તુ સરળતાથી આપણને મળી શકે. કર્મચારીઓને તાલીમ, ધંધાકીય એકમોની નીતિ, ગ્રાહકો સાથેનું વર્તન કેવી રીતના કરવું એની યોગ્ય તાલીમ આપણે આપવી પડે છે. કેન્દ્રિત સંચાલન, એટલે સંચાલનનું કેન્દ્ર મુખ્ય ઓફિસ એકથી થાય. એક સિટીમાં 3 જગ્યાએ સંકળાયેલી દુકાનો હોય તો સંચાલન ક્યાં થતું હોય? એક જ ઓફિસ દ્વારા થતું હોય. પછી સમાન ઓળખ. સમાન ઓળખ એટલે કર્મચારીઓના ગણવેશ કેવા હોય? એક જ સરખા હોય. અહીંયા પણ એક સરખા હોય, બીજા સિટીમાં જઈએ ત્યાં પણ એક સરખા જોઈએ. એટલે કર્મચારીઓને જોઈને ખબર પડી જાય કે આ એની ઓળખ છે કે આ ડીમાર્ટનો જ વ્યક્તિ છે, આ રિલાયન્સનો જ વ્યક્તિ છે, આ જીઓ માર્ટ વાળાનો જ વ્યક્તિ છે. તો ઓળખાણ પણ કેવું હોય? એક જ સરખી જોવા મળે છે. થર્ડ છે ટપાલ વ્યવહાર. ટપાલ વ્યવહાર દ્વારા પણ વેપાર થાય. આપણે જોઈએ કે ટપાલ વ્યવહાર દ્વારા કઈ રીતે થતું હશે? તો પહેલા સૂચિપત્રીમાં ટપાલ દ્વારા માલનો ઓર્ડર આપવામાં આવે અને એક કુરિયર સર્વિસ જે આપણે કહીએ એ માલનું યોગ્ય પેકિંગ કરીને એ વસ્તુ આપણને પહોંચી જાય અને શું કહેવાય? ટપાલ વ્યવહારની દુકાનો કહેવાય. એ જ રીતે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો ફ્રેન્ચાઇઝ.
ફ્રેન્ચાઇઝ એટલે શું? તો ફ્રેન્ચાઇઝ એટલે ખાણીપીણીની વસ્તુમાં મોટા ભાગની જોઈએ અને ફ્રેન્ચાઇઝ. કપડાની દુકાનનું ઉદાહરણ લઈએ તો ફ્રેન્ચાઇઝ. બાટા ચપ્પલની દુકાનમાં જો બાટા છે, ખાદીસ છે, વુડલાઇન છે, બધા અલગ અલગ કંપની છે. કંપનીની શું છે? એની ફ્રેન્ચાઇઝ છે કે એની સજાવટ એક સરખી હોય, પ્લસ દરેક જગ્યાએ વસ્તુ આપણને એક સરખી જ મળતી હોય, વસ્તુની કિંમત પણ એક સરખી હોય અને બધી જ જગ્યાએ વસ્તુનું શું વેચાણ પણ એક સરખું જોવા મળતું હોય. એને શું કહેવાય? ફ્રેન્ચાઇઝ કહેવાય. અહીંયા તમે જે વસ્તુઓ સપોઝ કે જય ભવાની છે, યુએસ પિઝા છે, લાપિનોસ પિઝા છે, એવી જ રીતે કપડાની કોઈ લઈ લો કે બ્લુ ક્લબમાંથી તમે જાઓ તો કપડાની શોપિંગ કરો કે અલગ અલગ જગ્યાએ તમે જુઓ તો બાટાના ચપ્પલ ખરીદો કે ખાદીસના, તો એક પ્રકારની શું કહેવાય? એની ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. એનો ટ્રેડમાર્ક ખાસ યાદ રાખો, ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો જે લોગો હોય એ એક જ સરખો જોવા મળે. માલિકનું સંચાલન અલગ અલગ વ્યક્તિ કરતા હોય પણ જે બ્રાન્ડનો લોગો હોય ફ્રેન્ચાઇઝ દ્વારા એક જ વ્યક્તિ દ્વારા થાય છે. તેની ગુણવત્તા અને દુકાનની જે સજાવટ હોય એ શું હોય? એક જ સરખી જોવા મળે. અહીંયા પણ સજાવટ જે હોય ટેબલ ખુરશી જે રાખવામાં આવેલું હોય અથવા જે હોર્ડિંગ્સ લગાવેલા હોય એની એડવર્ટાઇઝ માટે જે મૂકેલું હોય એનો કલર અંદરનો દિવાલોનો હોય એ બધું કલર બધું શું હોય? એક જ સરખું હોય છે. જે ગોઠવણી હોય કે આ જગ્યાએ આ વસ્તુ હોય છે, આ જગ્યાએ તેનું બિલિંગ થાય છે, તો ગોઠવણી પણ એક સરખી જોવા મળે. એને શું કહેવાય? ફ્રેન્ચાઇઝી કહીએ છે. એ ખાસ એનું ટ્રેડમાર્ક હોય. એ ટ્રેડમાર્ક એવું નક્કી કરેલું હોય કે આપણે ફ્રેન્ચાઇઝ લેવી હોય, સપોઝ કે મારે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝ લેવી છે, મારે કોઈ નવી દુકાન ખોલવી છે અને એ વુડલેન્ડની કંપની છે અને મારે એની વસ્તુનું વેચાણ કરવું છે, તો એ માટે મારે શું કરવું પડે? પહેલાં રજીસ્ટર કરાવવું પડે અને એની ફ્રેન્ચાઇઝ લેવી પડે. તો એ ફ્રેન્ચાઇઝ લેતી વખતે મારે શું કરવું જોઈએ? પહેલાં તો ફ્રેન્ચાઇઝ લેતી વખતે મારે એનું રોયલ્ટી મળે, એક ટ્રેડમાર્ક હોય મારે લેવો પડે અને મારે એક બાંયધરી આપવી પડે કે જે બીજી બધી દુકાનોમાં ચાલે છે એક પ્રકારની સજાવટ અને એક પ્રકારનું હું કાર્ય કરીશ. એને શું કહેવામાં આવે છે? ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. અને ફ્રેન્ચાઇઝ પર એક રોયલ્ટી મળે. એ તમારી કોઈ પણ પ્રકારનું તમારું જે દુકાનનો સિમ્બોલ છે એ બીજા લોકો ચોરી શકતા નથી. જે મને ટ્રેડમાર્ક મળેલો છે એ મારી કોપી કરીને બાજુવાળો દુકાનવાળો એ જ પ્રકારનું સજાવટ કરીને એમ કહી દે કે આ જય ભવાની છે, આ બાટાવાળો છે, તો એ સાચું બની શકે નહીં. એની માટે શું હોય? રોયલ્ટી હોય. એ રોયલ્ટીનો સિમ્બોલ લખેલો હોય એ પ્રમાણે એ વ્યક્તિ જેનું ફ્રેન્ચાઇઝી ખોલી શકે અને વસ્તુનું વેચાણ કરી શકે છે. પછી છે સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. હવે સુપરમાર્કેટ અને શોપિંગ મોલ એક સરખું જોવા મળે કે ત્યાં બધા જ પ્રકારની બ્રાન્ડેડ કંપનીઓ આવેલી હોય અને જીવન જરૂરિયાત વસ્તુઓનું શું કરતી હોય? વેચાણ કરતી હોય. હવે વેચાણની અન્ય પદ્ધતિઓમાં છે સ્વયં સંચાલિત વેચાણ યંત્રો. અન્ય પદ્ધતિઓ સ્વયં સંચાલિત વેચાણ યંત્રો એટલે શું? તો સ્વયં સંચાલિત વેચાણ યંત્રોમાં તમે રૂપિયો એક સિક્કો નાખો અને વસ્તુ તરત જ બહાર મળે. આ ખાસ રેલવે સ્ટેશનમાં ખાસ જોવા મળે કે તમે કોઈન નાખો અને તરત જ તમારે જે પાણીનું પાઉચ છે કે કોઈ વેફર કે બિસ્કિટનું પેકેટ છે તરત જ બહાર આવે અથવા ચોકલેટ બહાર આવે. તો એ સિક્કો નાખો એટલે સ્વયં સંચાલિત વેચાણ. પછી છે ટેલિમાર્કેટિંગ. ટેલિફોન દ્વારા પણ માલનું વેચાણ થાય છે. આપણે ટેલિફોન દ્વારા ફોન કરીને પણ માલનો શું કરીએ છીએ? ઓર્ડર કરી દઈએ છીએ એટલે માલનું શું કરે છે? વેચાણ કરે છે. એવી જ રીતે ટેલિવિઝન માર્કેટિંગ પણ છે. ટેલિવિઝન માર્કેટિંગમાં પણ એવું જ બને છે કે તમે ટીવીમાં એડવર્ટાઇઝ જોઈને એ ફોન પર ફોન કરો અને તમે નોંધણી કરો અને એક પ્રકારનો માલ તમને ઘરે બેઠા પૂરો પાડે. તો ટેલિમાર્કેટિંગમાં ટેલિફોન અને ટેલિવિઝન. ત્રીજું છે ઇન્ટરનેટ માર્કેટિંગ. અત્યારે સૌથી વધારે આપણે ઇન્ટરનેટ માર્કેટિંગ દ્વારા વસ્તુની ખરીદી કરતા જોવા મળે છે અને વસ્તુનું વેચાણ પણ સૌથી વધારે દુકાનો કરતાં શેમાં વધારે જોવા મળે છે? ઇન્ટરનેટ માર્કેટિંગ દ્વારા જોવા મળે છે. ઇન્ટરનેટ માર્કેટિંગમાં અલગ અલગ વેબસાઇટ હોય. એમેઝોન છે, મિન્ત્રા છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, અલગ અલગ પોર્ટલના બ્રાઉઝર જે મૂકેલા હોય એ બ્રાઉઝર ઉપરથી તમે વસ્તુની પસંદગી કરો અને ઘરે બેઠા તમને માલ પૂરો પાડે છે. એમાં બે પ્રકારનું હોય છે. કેશ ઓન ડિલિવરી હોય છે અને તમે જે ઘરે તમને ઘરે માલ આપવામાં આવે અને એક હાથે માલ લો અને એક હાથે તમે એ વસ્તુનું શું કરો? પૈસા આપો. એવી રીતે પણ થાય છે. અને ઓનલાઈન પેમેન્ટ તમારે ગૂગલ પે દ્વારા અથવા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા
બેન્કિંગ સેવાઓ દ્વારા પણ તમારે સીધા પૈસા કપાઈ જાય અને માલ ઘરે આવી જાય. એટલે વસ્તુનું વેચાણ ઇન્ટરનેટ માર્કેટિંગ દ્વારા થાય, પણ પૈસાની લેવડ દેવડ બે દ્વારા થાય. કેશ ઓન ડિલિવરી દ્વારા પણ થાય અને તમે ડાયરેક્ટ મોબાઈલ એપથી પણ એમને પૈસાનું ચૂકવણી કરી દો અને વસ્તુ તમને ઘરે પાર્સલની સુવિધા આપી શકે છે. આમ આપણે અત્યારે જોયું કે પહેલા સપોઝ શું જોયું, વેપાર એટલે શું, વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ, જથ્થાબંધ વેપાર એટલે શું, જથ્થાબંધ વેપાર ઉપર કયા પ્રકારની સેવાઓ આપે છે, છૂટક વેપાર એટલે શું, છૂટક વેપારોના પ્રકારો જોયા. છૂટક વેપારોમાં પણ 3 પ્રકારો છે અને નાના સબ પ્રકારો. ફ્રેન્ચાઇઝ એટલે શું, સંકળાયેલી દુકાનો એટલે ખાતાવાળી દુકાનો એટલે શું. તો આ બધા જ પ્રકારનો આપણે અભ્યાસ કર્યો. હોમવર્ક છે તમારે છૂટક વેપારના પ્રકારો જે ચાર્ટ દોરેલો છે એ તમારી નોટબુકમાં ઉતારવો. કાલે આપણે એનો તફાવત જોઈશું અને આગળનો અભ્યાસ કરીશું.